Good morning everyone. TYBSc Semester 5 Unit 4 Chapter Introduction of Complexometry Titration. Introduction of Complexometry Titration. એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો each metal show two types of valency, એટલે કે દરેક મેટલ બે પ્રકારની વેલેન્સી ધરાવે. કઈ તો કે પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી. દરેક મેટલ બે પ્રકારની વેલેન્સી ધરાવે, પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી. આગળ જોઈએ, યુઝિંગ પ્રાઇમરી વેલેન્સી મેટલ ગિવ્સ આયોનિક બોન્ડ, એટલે કે મેટલ સાથે કોઈ પણ એટમ, મોલેક્યુલ અથવા તો આયન એટેચ થયેલો હોય એ કયા બોન્ડથી એટેચ થયેલો? આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડથી એટેચ થયેલો હોય તો એ વેલેન્સી કઈ કહી શકો? પ્રાઇમરી વેલેન્સી. આગળ વધીએ, આફ્ટર સેટિસ્ફાઈંગ પ્રાઇમરી વેલેન્સી, એટલે કે પ્રાઇમરી વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ જાય પછી કોની વાત આવશે તો કે સેકન્ડરી વેલેન્સી. આફ્ટર સેટિસ્ફાઈંગ પ્રાઇમરી વેલેન્સી બાય સેકન્ડરી વેલેન્સી મેટલ જોઈન વિથ લિગેન્ડ, એટલે કે પ્રાઇમરી વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયા પછી સેકન્ડરી વેલેન્સી છે એ કોની સાથે એટેચ થશે? મેટલ સાથે. મેટલ સાથે એટેચ થાય કોણ હશે તો કે વિથ લિગેન્ડ. બાય ફિક્સ કોઓર્ડિનેશન નંબર એન્ડ કોમ્પ્લેક્સ વિલ બી ફોર્મ, એટલે કે પ્રાઇમરી વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયા પછી એક્ઝામ્પલ તરીકે તમારે લેવું હોય તો લખી શકો CuSO4. CuSO4માં Cu+2 અને SO4-2, તો એ વેલેન્સી કેવી કહી શકો? પ્રાઇમરી વેલેન્સી. એ સેટિસ્ફાઈડ થઈ ગયા પછી હવે કોણ જોડાશે તો કે લિગેન્ડ. લિગેન્ડ જોડાશે અને ફોર્મ શું કરશે? કોમ્પ્લેક્સ ફોર્મ કરે. તો ડેફિનેશન આપણે જોઈએ લિગેન્ડની. લિગેન્ડની ડેફિનેશન તમારે 1 માર્કમાં પૂછાય છે. તો ડેફિનેશન જોઈએ, the negative or neutral molecule which join with metal ion by coordination covalent bond and make complex is known as ligand. ligand કોને કીધું તો કે નેગેટિવ અથવા તો ન્યુટ્રલ મોલેક્યુલ હોય which join with metal ion. કોની સાથે જોઈન થશે? મેટલ આયન સાથે જોઈન થાય. કેવી રીતે જોઈન થશે તો કે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, એટલે કે સહસંયોજક બંધથી જોડાય અને કોમ્પ્લેક્સ ફોર્મ કરે. એનું નામ હું આપી શકું? લિગેન્ડ તરીકે વર્તે છે. આગળ વધીએ, અકોર્ડિંગ ટુ લેવિસ એસિડ બેઝ થિયરી. અકોર્ડિંગ ટુ લેવિસ એસિડ બેઝ થિયરી. હવે કોની વાત આવે છે? લેવિસ એસિડ બેઝ થિયરી. અકોર્ડિંગ ટુ લેવિસ એસિડ બેઝ થિયરી, the ion, atom or molecule which accept electron pair is acid and donate electron pair is base. અહીંયા એસિડ અને બેઝની, લેવિસ એસિડ અને લેવિસ બેઝની ડેફિનેશન આપી. લેવિસ એસિડ અથવા તો લેવિસ બેઝ કોને કહી શકો તો કે આયન ઓર એટમ ઓર મોલેક્યુલ વિથ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરતા હોય એને શું કહી શકો? એસિડ અથવા તો લેવિસ એસિડ. અને ડોનેટ ઇલેક્ટ્રોન પેર, એટલે કે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતા હોય તો શું કહી શકો? લેવિસ બેઝ. તો આના માટે મેટલ આયન અને લિગેન્ડ કોમ્પ્લેક્સ ફોર્મ કરે તો મેટલ આયન શું કરતા હશે તો કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે. એક્સેપ્ટ કરે તો શેના તરીકે વર્તે? લેવિસ એસિડ તરીકે. અને લિગેન્ડ શું કરે છે? ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે. ડોનેટ કરે તો શેના તરીકે વર્તે? લેવિસ બેઝ તરીકે. આગળ વધીએ, ધ લિગેન્ડ વિચ એટેચ વિથ મેટલ આયન બાય કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ એટ 3 or 4 સાઇટ ઇઝ નોન એઝ કિલેટ. અહીંયા કિલેટની ડેફિનેશન પણ 1 માર્કમાં પૂછાય. કિલેટ કોને કીધું તો કે ધ લિગેન્ડ વિચ એટેચ વિથ મેટલ આયન. લિગેન્ડ એટેચ કોની સાથે થાય? મેટલ આયન સાથે. બાય કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ. કયા બોન્ડથી એટેચ થશે? કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ એટ 3 or 4 સાઇડ, એટલે કે એની 3 અથવા તો 4 બાજુથી એટેચ થાય તો નામ હું આપી શકો? કિલેટ તરીકે વર્તે. આગળ વધીએ, સચ કિલેટ મેક રિંગ લાઇક સ્ટ્રક્ચર વિથ મેટલ. કિલેટનું સ્ટ્રક્ચર કેવું મળશે? રિંગ લાઇક સ્ટ્રક્ચર. ડ્યુ ટુ ધીસ રિંગ સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ વિલ બી સ્ટ્રોંગ એન્ડ સ્ટેબલ. હવે રિંગ સ્ટ્રક્ચર ફોર્મ થતું હોવાથી શું ફોર્મ થાય છે? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ કેવો મળે છે તો કે કિલેટ રિંગ ટાઈપ સ્ટ્રક્ચર હોવાથી કેવો મળે છે? સ્ટ્રોંગ અને સ્ટેબલ મળે છે. ફોલોવિંગ કન્ડિશન આર રિક્વાયર્ડ ફોર કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનની તમને કન્ડિશન આપેલી છે. આ તમારે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. ગીવ ધ રિક્વાયરમેન્ટ કન્ડિશન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. એમાં ફર્સ્ટ તમને રિક્વાયરમેન્ટ આપેલી છે કે ટાઇટ્રેશન રિએક્શન બિટવીન મેટલ આયન એન્ડ EDTA શુડ બી સ્ટોક્યોમેટ્રિક. તો આનો મતલબ શું થશે? ટાઇટ્રેશન રિએક્શન બિટવીન, ટાઇટ્રેશન કોનું કરવાનું થાય તો કે મેટલ આયનનું. કોના વડે કરશો તો કે EDTA વડે. તો કેવું હોવું જોઈએ? સ્ટોક્યોમેટ્રિક, એટલે કે ગણતરી કરી શકાય તેવું હોવું જોઈએ. સો કેલ્ક્યુલેશન કેન બી ડન ઇઝીલી. સેકન્ડ તમને આપેલી છે, રેટ ઓફ રિએક્શન ઓફ મેટલ આયન એન્ડ EDTA શુડ બી સફિશિયન્ટ ફાસ્ટ. એટલે કે રેટ ઓફ રિએક્શન મેટલ આયન એન્ડ EDTA. મેટલ આયન અને EDTA, મેટલ આયન એવો યુઝ કરવો પડે કે રેટ ઓફ રિએક્શન કેવું મળતું હશે? સફિશિયન્ટ ફાસ્ટ. થર્ડ આપેલો છે, કોમ્પ્લેક્સ ફોર્મ
ઇન ટાઇટ્રેશન શુડ બી સ્ટેબલ, એટલે કે કોમ્પ્લેક્સ ફોર્મ થઈ ગયા પછી ટાઇટ્રેશન કેવું થઈ જશે, સ્ટેબલ થઈ જાય. ઇફ ઇટ ઇઝ નોટ સ્ટેબલ એન્ડ પોઈન્ટ વિલ બી નોટ શાર્પ. જો સ્ટેબલ થશે તો જ એન્ડ પોઈન્ટ શાર્પ મળશે, અને જો સ્ટેબલ ન હોય તો એન્ડ પોઈન્ટ શાર્પ મળતો નથી. 4 જોઈએ, ટાઇટ્રેશન રિએક્શન બિટવીન મેટલ એન્ડ EDTA. Titration reaction between metal and EDTA should be a few steps and sharp endpoint should be obtained. Titration reaction between metal and EDTA should be few step, એટલે કે ઓછા સ્ટેપમાં તમારે ટાઇટ્રેશન રિએક્શન થવું જોઈએ, તો જ શું થશે તો કે એન્ડ પોઈન્ટ શાર્પ મેળવી શકાય. એના પછી જોઈએ, મેથડ શુડ બી સિમ્પલ ટુ નોન એન્ડ પોઈન્ટ. મેથડ એટલે કે તમે એવી મેથડ યુઝ કરો કે સિમ્પલ મેથડ હોય અને એન્ડ પોઈન્ટ વ્યવસ્થિત મેળવી શકાય. એના પછી કહે છે, ધેર શુડ નોટ બી પ્રેસિપિટેટ ડ્યુરિંગ ટાઇટ્રેશન. ટાઇટ્રેશન દરમિયાન પ્રેસિપિટેટ મળવા જોઈએ નહીં. એના પછી કહે છે, when more than one complex are formed in same titration they should not disturb the reaction. More than one complex are formed in same titration, એક કરતાં વધુ કોમ્પ્લેક્સ ફોર્મ થવા જોઈએ નહીં, જેના કારણે શું થશે, શુડ નોટ બી ડિસ્ટર્બ રિએક્શન, એટલે કે રિએક્શનમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ત્યારબાદ આગળ વધીએ. After satisfying primary valency when the metal ion joined by covalent coordination bond with electron donating ligand and soluble complex is formed, such titration is known as complexometric titration. તમારે 1 માર્કમાં ડેફિનેશન પૂછાય છે, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. ડિફાઇન કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન તમે કોને કહી શકો તો કે આફ્ટર સેટિસ્ફાઈંગ પ્રાઇમરી વેલેન્સી, એટલે કે પ્રાઇમરી વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ ગયા પછી વેન મેટલ આયન જોઈન વિથ કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ. મેટલ આયન કેવા બોન્ડથી જોડાય છે તો કે કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ, એટલે કે સંયોજક બંધથી, વિથ ઇલેક્ટ્રોન ડોનેટિંગ લિગેન્ડ, એટલે કે કોની પાસેથી બોન્ડ ફોર્મ કરવા માટે ઇલેક્ટ્રોન કોની પાસેથી લે છે તો કે લિગેન્ડ પાસેથી. લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન ડોનેટ એટલે કે લઈ અને શું કરે છે, સોલ્યુબલ કોમ્પ્લેક્સ ફોર્મ કરે. આ ટાઇટ્રેશનનું નામ શું આપી શકો, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. આગળ વધીએ. ઇન સચ EDTA મોલેક્યુલ 4 COOH ગ્રુપ આર ફોર્મ, એટલે કે EDTA ના મોલેક્યુલમાં 4 શું રહેલા હોય, COOH ગ્રુપ, એટલે કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. EDTA નું ફૂલ ફોર્મ થાય, 1 માર્કમાં પૂછાય છે, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. એમાં 4 ગ્રુપ ક્યાં રહેલા છે, COOH ગ્રુપ આર ફાઉન્ડ. એક્ટિવ H+ ion of COOH group is removed and EDTA ion with metal by 4 covalent coordination bond and gives cyclic structure. કઈ રીતે સ્ટ્રક્ચર ફોર્મ થતું હશે તો કે EDTA માં 4 હું રહેલા છે, COOH ગ્રુપ. આ COOH ગ્રુપમાં કોણ હશે તો કે આ H+ આયન. આ H+ આયન રિમૂવ થતો જશે અને શું કીધું છે, જોઈન વિથ મેટલ બાય 4 કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ. H+ આયન રિમૂવ થાય અને મેટલ સાથે શું કરશે, કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ ફોર્મ કરે અને સ્ટ્રક્ચર કેવું થશે, સાયક્લિક સ્ટ્રક્ચર. 2 non-bonding pair of electron of 2 nitrogen atom is donated and from covalent coordination bond with metal. તો આનો મતલબ શું થાય, 2 non-bonded pair of electron of 2 નાઇટ્રોજન એટમ, એટલે કે EDTA માં નાઇટ્રોજન એટમ હશે. નાઇટ્રોજન એટમમાં કોણ રહેલું હશે, ડોનેટિંગ ઇલેક્ટ્રોન. ડોનેટિંગ ઇલેક્ટ્રોન હશે તો ફોર્મ કયો થશે, કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ. કોની સાથે કરશે તો કે મેટલ આયન સાથે. આગળ વધીએ. thus EDTA gives 6 coordination number, 1 માર્કમાં પૂછાય છે. thus EDTA gives 6 coordination number keylette complex with metal ion, so due to ring structure stable complex is form. એટલે કે EDTA નો કોઓર્ડિનેશન નંબર કેટલો મળે છે તો કે 6 મળે છે અને શું ફોર્મ કરે છે, કિલેટ ફોર્મ કરી કોમ્પ્લેક્સ કોની સાથે બેરવશે તો કે મેટલ આયન સાથે ફોર્મ કરે. મેટલ આયન સાથે ફોર્મ કરે તો ફોર્મ શું થશે, રિંગ સ્ટ્રક્ચર. રિંગ સ્ટ્રક્ચર છે તો કેવું મળશે, સ્ટેબલ કોમ્પ્લેક્સ ઇઝ ફોર્મ.